આજથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। પીએમ મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથથી કરશે। સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં પીએમ મોદી ભાગ લેશે। રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે। રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે। શૌર્ય યાત્રા બાદ જાહેર સભાને સંબોધિત કરશે। શૌર્ય યાત્રા બાદ ઐતિહાસિક મહારાસ થશે। સોમનાથ મંદિર પરિસરમાં આહિર સમાજની બહેનો મહારાસ કરશે। ત્યારે અદ્ભુત માહોલ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યો છે। તમામ પ્રકારની તૈયારી થઈ રહી છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથથી કરવાના છે। ગુજરાત પ્રવાસ સોમનાથમાં થશે। ત્યારે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં પણ પીએમ મોદી ભાગ લેશે। અત્યારે આપ દ્રશ્યો જુઓ, સોમનાથમાં મહારાષ્ટ્રની પણ તૈયારી થઈ રહી છે। ત્યારે આહિરાણીઓ દ્વારા આ જે ખાસ પ્રકારના જે ગરબા છે તે પણ કરવામાં આવી રહ્યા છે, રાસ લેવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે સોમનાથમાં ભજન કીર્તન થઈ રહ્યા છે, રાસ થઈ રહ્યા છે અને મંત્રોચ્ચાર થઈ રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે અને તે અંતર્ગત આખો માહોલ જે છે તે ભક્તિમય બની ચૂક્યો છે। મંદિર પ્રાંગણની બહારના આ દ્રશ્યો છે, જ્યાં જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા એકત્રિત થયેલી છે અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું છે। ગુજરાત સહિત દૂર દૂરના વિસ્તારમાંથી આ મહિલાઓ આવી છે અને તમામ વડીલ મહિલાઓ જે છે હર હર મહાદેવના નાદ સાથે આ માહોલને અલગ જ રીતે અહીંયા એન્જોય કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તેમના જે ટીમ લીડર છે તે પણ સતત તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે, એટલે આખો માહોલ અલગ જ છે। આપણે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। આપ ક્યાંથી આવ્યા છો ને તમામ બહેનો કઈ રીતે એન્જોય કરી રહી છો? અમે રાજપીપળા સુધી આવ્યા છે ને ભજન શંકર ભગવાનના ગાઈએ છીએ। ખાસ જે પ્રસંગ છે એનું કેટલું મહત્વ તમે સમજો છો? ખાસ મહત્વ તો હમણાં મહાદેવનું ને આપણે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, એટલા માટે અમે બધા ઉત્સવથી ભજન ગાઈએ છીએ ને એ માટે અમે આવ્યા છે બધા રાજપીપળાથી નર્મદાજી। જે પ્રમાણેનો અહીંયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કરતાલના તાલ જોવા મળી રહ્યા છે અને હર હર ભોલે નમઃ શિવાય પાછળની તરફની દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે રીતે મહિલાઓ ભક્તિમાં લીન છે અને પોતાની જ મસ્તીમાં અહીંયા નૃત્ય પણ કરી રહી છે, તો બીજી તરફ ગુજરાત સહિત જુદા જુદા વિસ્તાર પ્રદેશના જે લોક નૃત્યો છે તેના કલાકારોની પણ હાજરી અહીંયા છે। છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ખાસ આદિવાસી ભાઈઓ અહીંયા તેમની જે વિશેષ શૈલીની નૃત્ય છે, કૃતિ છે તે રજૂ કરવાના છે, એટલે તેઓ પણ સાજ શણગાર કરીને અહીંયાથી મંદિરની અંદર તરફ જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જુદા જુદા કલાકારો છે તે સતત અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે, કારણ કે જે કલ્ચરલ પ્રોગ્રામ સમી સાંજે થતો હોય છે અને એક પછી એક પરફોર્મન્સ યોજાતા હોય છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, સોમનાથ। ત્યારે આપ જુઓ, જય સોમનાથનો નાદ ગુંજી રહ્યો છે। ખાસ કરી જે આદિવાસી ભાઈઓ છે તેમના દ્વારા નૃત્ય કરવામાં આવી રહ્યું છે। માથે ગરબો લઈ બહેનો ગરબા રમી રહી છે, બીજી તરફ આહિરાણીઓ દ્વારા ડાન્સ કરવામાં, રાસ લેવામાં આવી રહ્યા છે। એટલે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આજના દિવસે થવાના છે અને ખાસ યાત્રાની પણ તૈયારી શરૂ કરી દેવાઈ છે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સોમનાથથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે। 3 દિવસ ગુજરાતમાં રોકાશે અને ભવ્ય અત્યારે આયોજન સોમનાથમાં કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં વિશેષ પ્રકારનું નૃત્ય કરવામાં આવી રહ્યું છે। ક્વાંટ તાલુકાના ખાસ આદિવાસી ભાઈઓ દ્વારા આ જે નૃત્ય છે તે કરવામાં આવી રહ્યું છે। પરંપરાગત નૃત્ય થઈ રહ્યા છે, ત્યારે રાસ પણ લેવામાં આવી રહ્યા છે અને સોમનાથમાં અત્યારે અદ્ભુત માહોલ છે। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમનાથ પધારવામાં ગણતરીનો સમય જ બાકી છે। ત્યારે જે આખરી સમયની તૈયારીઓ કે જેને રિહર્સલ પણ કહી શકાય, કારણ કે જે શૌર્ય યાત્રા નીકળવાની છે તેના રૂટ ઉપર વિવિધ સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ ઉપર જુદા જુદા રાજ્યોના જે લોકનૃત્યો છે તેના કલાકારો તે પરફોર્મ કરવાના છે। એટલે ફાઇનલ પરફોર્મન્સ થાય તે પૂર્વેનું જે રિહર્સલ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતના ગરબા, આ ગુજરાતનો આખો અલગ જ સ્ટેજ
સ્ટેજ છે, પાછળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે ફૂલોથી શણગારેલું, અને યુવક યુવતીઓ તેમને જે કૃતિ તેમને જે રજૂ કરવાની છે ગરબાની ખાસ, તેની અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે આવા જુદા જુદા સ્ટેજ કે જે અહીંયા બનાવવામાં આવ્યા છે ત્યાં આ જ પ્રમાણેનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે. અને સમગ્ર સોમનાથ નગર જે છે તે ઓમકારના જે મંત્રોચ્ચાર છે તેનાથી ગુંજી રહ્યું છે. સોમનાથથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા. સોમનાથ બાદ રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ સમિટનું પણ ઉદ્ઘાટન કરશે પીએમ. આજે ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2 નું ઉદ્ઘાટન કરશે. સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. જર્મનીના ચાન્સેલર સાથે પણ મુલાકાત કરશે પીએમ મોદી.